નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની મુસદ્દા મતદાર યાદી 2025 પ્રસિદ્ધ કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા મુસદ્દા મતદાર યાદી 2025 પ્રસિદ્ધ કરાઈ. અરવલ્લી જિલ્લાની મુસદ્દા મતદાર યાદી 2025 અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાતના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્રેના જિલ્લામાં મતદાર પાસેથી ગણતરી ફોર્મ વિગતો ભરીને મેળવેલ તમામ ગણતરી ફોર્મ ડિજિટાઇઝ્ડ કરવાની કામગીરી તારીખ 14/12/2025ના રોજ પૂર્ણ થયેલ છે. આ સિવાય મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીની કચેરી તરફથી સૂચિત કરવામાં આવેલા અન્ય જાહેર સ્થળોએ પણ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં જે સઘન સુધારણા ઝુંબેશ એ હાથ ધરવામાં આવી છે, જેમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાત સંદર્ભે મુસદ્દા મતદાર યાદી આજે 19 ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ એ કામગીરી રહી છે. એમાં એન્યુમરેશન ફોર્મ, જે ગણતરી ફોર્મ આપણે 14 ડિસેમ્બર સુધી પૂરા કરી લીધા હતા, જેમાં 100% ફોર્મ્સની ડિજિટાઇઝેશન એ કરવામાં આવ્યું. હવે આજે જે મુસદ્દા મતદાર યાદી પબ્લિશ થઈ છે, એમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ શ્રીની કચેરીમાં પણ આ પબ્લિશ રહેશે. એમાં નોંધપાત્ર આંકડાઓ જે છે, આપણે જિલ્લામાં 72,738 એટલે આપણે જિલ્લામાં અત્યારે જે મતદાર યાદીમાં મતદારોમાંથી 8.47% મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં આવેલા છે. અનકલેક્ટેબલ એટલે જે મતદાર મરણ પામેલ છે 27,133, 35,833 સ્થાનાંતર થયેલા, ડુપ્લિકેટ જેમનું નામ છે એ 5,317, 4,142 ગેરહાજર મતદારો અને 1,313 અન્ય કેટેગરીમાં એવા અનકલેક્ટેબલ 72,000 જેટલા મતદારોનું નામ એમાંથી કમી થયું છે. હવે આજથી જે ફેઝ ચાલુ થાય છે, એમાં ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ પીરિયડ છે. એટલે એમાં કોઈ વાંધા સૂચન રજૂ કરવા હોય મતદારોને, તો એ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરી શકે છે 18 જાન્યુઆરી 2026 સુધી. 19 જાન્યુઆરી 2026થી અને 10 ફરવરી 2026 સુધી મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરફથી નોટિસ પાઠવવામાં આવશે, સુનાવણી રાખવામાં આવશે અને સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે કે કોનું નામ મતદાર યાદીમાં રહેશે કે નથી. ફાઇનલી જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે 17 ફરવરીના રોજ. મારી બધા મતદારોથી અપીલ છે કે જેમનું નામ એમાં રહી ગયું છે, એમના કોઈ વાંધા સૂચન હોય તો એ આપના ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ રજૂ કરી શકે છે. 12 જાતના જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરી શકે છે. એમની સુનાવણી રાખવામાં આવશે, એમની માહિતી અમારી તરફથી બહાર પાડવામાં આવશે અને સાથે સાથે આ દરમિયાન જેમને નવા મતદારોને કે જેમને કોઈ વાંધા હોય, નવા ફોર્મ ભરવું હોય, 6 નંબર ફોર્મ કે સ્થાનાંતર માટે 8 નંબર ફોર્મ ભરવું હોય, તો પણ એ BLOના સંપર્ક કરીને ભરી શકશે.